સમા વિસ્તારમાં આવેલી નવયુગ અંગ્રેજી શાળા દ્વારા આવિષ્કાર સાયન્સ અને આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આવિષ્કાર સાયન્સ અને આર્ટ પ્રદર્શનનું રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શાળાના નિયામક સંયુક્ત અતિથિ વિશેષ તરીકે ભૂતપૂર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સાયન્સ, મેથ્સ, કોમર્સ અને એઆઈના 90 જેટલા પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા। વિદ્યાર્થીઓએ વાતાવરણીય દબાણ, હાડપિંજર સિસ્ટમ, પાચન તંત્ર, માનવ આંખનું મોડેલ, સ્પેક્ટ્રમ મોડેલના લાઈવ ડેમો કર્યા હતા। બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લેતા બાળકો દ્વારા બનાવવામાં આવેલા સુંદર આર્ટને પણ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં ભારતના વિવિધ પ્રાંતના આર્ટ જેવા કે મધુબની, વરલી, પીછવાઈ, કલમકારી, તાવડી આર્ટ, મિરર આર્ટ, બોટલ આર્ટ, દોરી આર્ટ, સ્ટોન આર્ટ, કેનવાસ પેઇન્ટિંગ્સ અને ધોરણ 1ના વિદ્યાર્થીએ લાઈવ સ્કેચ બનાવી તમામનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। બાળકોની પ્રતિભાને ઓળખી તેને આકાર આપવાનું કામ શિક્ષકો દ્વારા થાય છે, ત્યારે શાળાના તમામ સભ્યોના સહયોગથી આ કાર્યક્રમને અદ્ભુત બનાવવામાં આવ્યો હતો। શાળામાં દર વર્ષે સાયન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહયોગ ઉત્તમ હોય છે। આજે અમે આવિષ્કાર સાયન્સ એન્ડ આર્ટ એક્ઝિબિશનની ઇનોગ્રેશન કર્યું। અમારા જે પૂર્વ શિક્ષકો છે એમના દ્વારા જ અમે આજે એનું ઇનોગ્રેશન કર્યું કે જે અમારા શિક્ષક સંસ્થાનને એમને બ્લેસિંગ્સ આપ્યા છે। મેથ્સ અને સાયન્સ ટીચર, સંસ્કૃતના ટીચર, આર્ટના ટીચર એ લોકોએ ઇનોગ્રેશન કર્યું। સાથે તમે જોશો તો કદાચ 100થી વધારે પ્રોજેક્ટ્સ છે, એમાં સાયન્સ છે, એઆઈ છે, પછી આ વખતે અમે આર્ટનું એક્ઝિબિશન પણ કર્યું છે, પછી કોમર્સના પ્રોજેક્ટ્સ છે, પછી એક છોકરો એવું છે કે જે 1 મિનિટમાં સ્કેચિંગ કરે છે, લાઇબ્રેરી રિવ્યૂઝ છે, એટલે વિવિધ પ્રકારના મેક્સિમમ પ્રોજેક્ટ્સ। અને આમાં મુખ્ય ફાળો તમે જુઓ ને તો વિદ્યાર્થીઓનો, પછી એના પછી શિક્ષકોનો અને વાલીઓનો, એટલે આ ત્રણેય લોકોએ આ બહુ જ મહેનત કરીને આ એક્ઝિબિશનને રૂપ આપ્યું છે। અને છોકરાઓ એવું નથી કે ખાલી એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે, તમે છોકરાઓને પૂછશો તો છોકરા સમજ્યા છે। મેઇન કન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ અત્યારે તમે જે પણ સમજો છો, વાંચો છો, એવું નથી કે ભાઈ ખાલી ડ્રોઈંગ કર્યું છે કે ખાલી પ્રોજેક્ટ બનાવી દીધો છે, પણ છોકરા એને એકચ્યુઅલી સમજ્યા છે કે ભાઈ ઓકે આ ઇલેક્ટ્રિસિટી છે કે ભાઈ એઆઈ છે તો એને કેવી રીતે ઉપયોગ થાય, એનું પ્રોજેક્ટ ડેવલપ કેવી રીતે થાય, એટલે વાલીઓ પણ ઘણા આવ્યા છે અને ઓવરવેલ્મિંગ છે। થેન્ક યુ। મારું નામ પ્રજાપતિ જેનિલ છે। આજે અમારી નવયુગ ઇંગ્લિશ મીડિયમ શાળામાં વરુણ સરના દ્વારા એક સાયન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જેમાં 70થી 80 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। બધાએ સરસ પ્રોજેક્ટ બનાવેલા છે, જેમ કે મેં એક મોબાઈલથી ચાલે એવી કાર બનાવેલી છે, અને આમાં બધાએ કેટલાય વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, જેમાં બધાએ સારા પ્રોજેક્ટ બનાવેલા છે, જેમ કે મોબાઈલથી ચાલે એવી કાર, રેસ્ક્યુ ટ્રક, પોલ્યુશન કંટ્રોલ અને અન્ય। આ પ્રોજેક્ટ અમને અમારું સાયન્સ એક્ઝિબિશન અમને સરસ લાગ્યું, અને આમાં બધા પ્રોજેક્ટ પણ સારા છે। અમને સરે પ્રેરણા આપી છે આવો પ્રોજેક્ટ બનાવવા માટે, અને અમને સ્કૂલના શિક્ષકોએ પણ ઘણી મદદ કરી છે। મારી ડોટર આ સ્કૂલમાં ભણે છે, નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં। એ પણ આજે સાયન્સ ફેરના આવિષ્કારની અંદર એને પણ પાર્ટિસિપેટ કર્યું છે, પણ તમે જેવું જોઈ શકો કે અહીંયા ઘણા બધા ટીચર્સની મહેનત દેખાઈ રહી છે, ઘણા બધા સ્ટુડન્ટ્સની પણ મહેનત દેખાઈ રહી છે। અને આ દરમિયાન અહીંયા જે એક આ છોકરાએ પ્રોજેક્ટ બનાવેલો છે, જે ઇલેક્ટ્રોમોટોનેટિક રોબોટ જે છે, એ કારનો પ્રોજેક્ટને જે આવિષ્કાર કર્યું છે, આ એજમાં એ છોકરાએ જે મહેનત કરી છે, ઇવન ધો એમના પેરેન્ટ્સ અને ટીચર્સે જે સપોર્ટ કર્યો છે, એને જોઈને એવું લાગે છે કે આવનારા ભવિષ્યમાં આ છોકરાઓનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે, અને નવયુગ સ્કૂલ એમાં એમનો મહત્ત્વનો ફાળો ભજવી રહી છે। થેન્ક યુ।